સુરેન્દ્રનગરના બજાણા પાટડી રોડ પર અકસ્માતમાં એક યુવકનું મોત થયું। રણમાં ગરિયાઓને પાણી પૂરું પાડતા પાણી પુરવઠા વિભાગના ટેન્કરે એક યુવકને અડફેટે લીધો હતો। મૃતક યુવકની ઓળખ સેડલા ગામના અતુલ ગેડિયા તરીકે થઈ છે। ઘટના બાદ પાણી પુરવઠાનું ટેન્કર મૂકીને ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો। ઘટનાની પણ જાણ થતાં સ્થાનિક પોલીસે દોડી આવી ટેન્કરને કબજે કર્યું અને ફરાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા। તો પોલીસે ટેન્કર કબજે કર્યું છે અને ફરાર જે ટેન્કર ચાલક છે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અગરિયાઓને પાણી પૂરું પાડતા પાણી પુરવઠા વિભાગના ટેન્કરે એક યુવકને અડફેટે લીધો હતો। મૃતક યુવકની ઓળખ સેડલા ગામના અતુલ ગેડિયા તરીકે થઈ છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, શું છે વધુ વિગત? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતો સર્જાવાનો સિલસિલો છે તે યથાવત રહેવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના પાટડી બજારના રોડ ઉપર તમકવાર અકસ્માત સર્જાયો છે। રણના અગરિયાઓને પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે આ જ ટેન્કર દ્વારા અકસ્માત સર્જી અને યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે। સેડલા ગામના અતુલ ગેડિયા નામના યુવકનો જીવ ગયો છે। ત્યારે પરિવાર ઉપર પણ આભ ફાટી પડવા પામ્યું છે। આ જે મૃતક યુવક છે તે પોતાનો બાઇક લઈ અને પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન જે પાણી પુરવઠા વિભાગનું ટેન્કર છે તે ધડાકાભેર બાઇક સાથે અથડાતા અતુલ ગેડિયા નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરંતુ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવતા ત્યાં જે હાજર તબીબ છે તેના દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને આ અંગે પરિવારને પણ જાણ કરવામાં આવી હતી। ખાસ કરીને જે અકસ્માત સર્જી અને આજે પાણી પુરવઠા વિભાગનું ટેન્કર ચલાવનાર જે ડ્રાઈવર છે તે ફરાર બની જવા પામ્યો હતો। આ સંદર્ભે હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે બેદરકારી દાખવનાર ડ્રાઈવર છે તેની પણ પોલીસ વિભાગ દ્વારા પણ શોધખોળ કરવામાં આવી છે। હાલમાં મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગઈ અને આ અંગે વધુ તપાસ છે। આશાસ્પદ યુવકનું મોત નીપજ્યા હોવાના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છે તે સર્જાઈ જવા પામ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે।